ખેડૂતોની પરિસ્થિતિ જે પ્રમાણે છે એટલા માટે ખેડૂતોના ખાતામાં દેવા માફી કરીને પૂરેપૂરા પૈસા જમા કરો, જે દરેકનું ધિરાણ છે એમના ખાતામાં જમા કરો અને સર્વે કરાવવાનું બંધ કરો એવી વાત સાથે તમારી પાસે આવેલા છે અને અમારી વાત તમે ઉપર સરકાર સુધી પહોંચાડવા વિનંતી છે। સર્વેનું નાટક બંધ કરો, સર્વેનું નાટક બંધ કરો। भाजपा से आजादी आजादी, भाजपा से आजादी आजादी, तानाशाही से आजादी आजादी, तानाशाही से आजादी आजादी, बेरोजगारी से आजादी आजादी, बेरोजगारी से आजादी आजादी, देवा माफी से आजादी आजादी, देवा माफी से आजादी आजादी, देवा माफी से आजादी। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। તળાજા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજરોજ તારીખ 3/11/2025 બપોરના 12 કલાકે તળાજા શહેર અને તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતના વિવિધ પાકને થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખી વર્તમાન સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને દેવા માફી, પાક વીમા યોજના, ટેકાના ભાવે ખરીદી થાય અને અતિવૃષ્ટિનું પેકેજ જાહેર કરી ખેડૂતોના થયેલ પાકને નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેના ભાગરૂપે તળાજા મામલતદાર કચેરીની બહાર તળાજા તાલુકા અને તળાજા શહેર કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળાજા શહેર પ્રમુખ, તળાજા તાલુકા પ્રમુખ, તળાજાના પૂર્વ ધારાસભ્યો, નગર પંચાયતના નગરસેવકો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા। તળાજા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને પોતાની માંગોને લઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। राम जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम। आज समग्र गुजरातनी अंदर कमोसमी मावठाने कारणे ખેડૂતો પાયમાલ થયા છે, ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતના તમામ તાલુકાઓની અંદર તારીખ 1 થી લઈને 5 સુધી દરેક જગ્યાએ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીની સામે ધરણાનો કાર્યક્રમ આપ્યો છે। અમારી માંગણી છે કે આ સરકાર કે અદાણીને અંબાણીના અબજો રૂપિયાનું દેવું જો માફ કરતી હોય તો આ ખેડૂતોનું પાક ધિરાણ માટે લીધેલું દેવું એ આ સરકારે માફ કરવું જોઈએ। અત્યારના માવઠાના કારણે નહીં કે માત્ર ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે, પરંતુ તમે ખેતરોની પરિસ્થિતિ જુઓ તો શિયાળુ પાક પણ આ ખેડૂતો ખેતરમાંથી લઈ શકે તેમ નથી। ત્યારે ખેડૂતોને સહાય આપવામાં આવે અને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે એવી માંગણી લઈને આજે કોંગ્રેસ પરિવાર સમગ્ર ગુજરાતની અંદર ધરણાનો કાર્યક્રમ કરી રહી છે અને આવતા દિવસોની અંદર લગભગ તારીખ 6 થી લઈને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોની આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવશે। ત્યારે આ કોંગ્રેસ પક્ષ જ્યાં સુધી ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી પોતાની લડત ચાલુ રાખશે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે કોંગ્રેસની સાથે જોડાઈને આંદોલનમાં સહકાર આપી રહ્યા છે। જય હિન્દ, જય મુકેશ। નમસ્કાર। હાલ અત્યારે માવઠું આવ્યું અને ખેડૂતોને જે નુકસાન થયું એ બાબતે છેલ્લા ઘણા સમયથી એટલે કે 27 તારીખે આજ સુધીમાં જે વરસાદ થયો અને ખેડૂતોને જે નુકસાન થયું એ બાબતે અમે સરકાર પાસે એવી રજૂઆત કરીએ છીએ, એવી માંગણી કરીએ છીએ કે તમામ ખેડૂતો જેનો હાલમાં અત્યારે સર્વેના જે ઇન્ડેક્સ કરી રહ્યા છે એ સર્વે બાબત સમગ્ર રદ કરવામાં આવે અને સમગ્ર ખેડૂતોને જે નુકસાન થયું છે એ યોગ્ય વળતરને આપવામાં આવે અને ખેડૂતોનું દેવું મંડળીઓ આ જે કઈ ખેડૂતોમાંથી દેવું છે એ પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ વતી સરકારને માંગણી છે। જો સરકાર આ બાબતે કોઈ પગલા નહીં લે તો આગળના સમયમાં અમે ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો આંદોલન આવું પણ કરવા કાર્યક્રમ આપવા માટે જઈ રહ્યા છીએ। એટલે આમાં ખાસ સરકાર ધ્યાન આપે અને તાત્કાલિક ખેડૂતને યોગ્ય સહાય આપે। જી, મારું નામ દિગ્વિજયસિંહ ગોહિલ છે। હું માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડાયરેક્ટર તરીકે ચાલુ।
આ સર્વે જે કરાવવાની સરકાર વાત કરી તદ્દન ખોટી છે, કારણ કે સર્વે કરવો હોય તો ખેડૂતનો કરી પણ લીધો હોય, પણ મહેરબાની કરીને સર્વે અમારે કરાવવા નથી દેવાનો. આવશે તો અમે એના ગામડે ગામડેનો વિરોધ પણ કરીશું અને બને એટલી સહાય મળે અને હેક્ટર દીઠ સહાય મળે, કારણ કે ઘણા સમયથી 5 દિવસથી જે 8 દિવસથી જે વરસાદ પડતો 5 થી 7 દિવસથી એમાં મજદૂરોની મજદૂરી પણ છીનવાઈ ગયેલી છે. પાથરા તમે લો તો પાથરા પણ એમાં કઈ રહેતું નથી. સિંગ કે કપાસ કે શેરડીમાં બધામાં તમે જોવો તો સિંગમાં તો પૂરી નવી સિંગ ઉગવા પણ મંડી છે ને એક પણ ઘાસ સારો રહેતો નથી. જેથી કરીને અમે આ સર્વેની વાત કરતા હોય તો અમને એ મંજૂર નથી ને નહીં સર્વે તો નહીં ખેડૂતોને આપે તો અમે જે ઉગ્ર આંદોલન ઉપવાસ પણ ઉતરશું એવી અમારી માગણી છે. આજે ભાવનગર જિલ્લાના તળાજા મુકામે ખેડૂત પુત્ર અન્નદાતા જગતનો તાત પોતાના હક ને અધિકાર માટે ન્યાય માંગી રહ્યો છે. આજે તળાજા ડેપ્યુટી કલેક્ટરની આગળ રામધૂન લઈને અમે સૌ કોંગ્રેસી મિત્રો, કોંગ્રેસના કાર્યકર્તાઓ, આખી કોંગ્રેસની ટીમ આ સરકાર પાસે સર્વે બર્વે હોય નહીં, આ લીલા દુષ્કાળનો કોઈ દિવસ સર્વે હોય નહીં. આને સીધી હેક્ટર દીઠ એને મદદ કરવી જોઈએ. આ તો સર્વેના તમે અગાઉ જોયું, એને માપણીમાં ડિજિટલ સર્વે કરાવ્યું હતું. તો એ તમને કહું, તળાજાનો ખેડૂત ઘોઘામાં ઘરી ગયો, ઘોઘાનો ખેડૂત તળાજામાં ઘરી ગયો. આ એનું ડિજિટલ સર્વે છે. તો આ ડિજિટલ આમાં સર્વે બર્વે હોય નહીં, સીધી સરકારે હેક્ટર દીઠ એને મદદ કરવાની હોય અને ખેડૂતોના દેવા માફ કરી દેવાના હોય. આ દેશના વડાપ્રધાન મનમોહન સિંહે 1 સેકન્ડના 6 ભાગમાં 72,000 કરોડનું દેવું આ દેશના ખેડૂતોનું માફ કરી દીધેલું. તો આ સરકાર છે, આ તો ઉદ્યોગપતિઓની સરકાર છે, મૂડીપતિઓની સરકાર છે, પૂંજીપતિઓની સરકાર છે. ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કરી દીધા, ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વીજળી બિલ માફ કરી દીધા. ત્યારે ખેડૂતને એક પણ રાતા પૈસાની સહાય કરી નથી. આ ખેડૂતોની દુશ્મન સરકાર છે, ખેડૂતો વિરોધી સરકાર છે અને આ તો તમને કહું કે ઉદ્યોગપતિઓની સરકાર છે. એટલે આ સરકારને અત્યારે રવાના કરવી જોઈએ અને ઘર ભેગી કરવી જોઈએ. આ તમને મદદ કરવાના નથી, ખેડૂતને 1 રૂપિયાની મદદ કરી નથી અને ઉલટાનો ખેતી પર ટેક્સ નાખી દીધો, ખેતીના સાધનો પર ટેક્સ નાખી દીધો, બિયારણ પર ટેક્સ નાખી દીધો, દવા પર ટેક્સ